ગાંધીધામની પોલીસ જાણે કુંભકર્ણની ઘોર નિદ્રામાં અને બુટલેગરોની લહેર. ગણેશનગરમાં દારૂની નદીઓ વહેતી હતી, પણ શું ખાખી વર્દીને મોતિયો બી ગયો હતો? આખરે કંટાળીને સ્થાનિકોએ જ સિંઘમનો અવતાર ધારણ કરી જનતા રેડ પાડી દીધી. જાણે શાકભાજી વેચાતી હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂનો ઓપન બાર ધમધમતો હતો અને પોલીસના પેટનું પાણીએ નહોતું હલતું. વાહ રે વહીવટ! લોકોએ દારૂ પકડો, પુરાવા તરીકે વિડીયો ઉતાર્યો અને પોલીસને થાળીમાં પીરસીને કહ્યું કે સાહેબ હવે તો જાગો. આ દ્રશ્યો જોઈને લાગે છે કે ગાંધીના ગુજરાતમાં હવે પ્રજાએ જ પોલીસનું કામ કરવું પડશે, બાકી તંત્ર તો માત્ર તમાશો જ જોશે. કેટલાનો માલ વેચાણો કેટલો ગયો આ તમે જોઈ શકો છો. જો કે આ માલ આટલાનો વેચાણો, આ બધા આજના હિસાબ છે, રોજનો તારીખ વાઇઝ છે. જો તારીખ દેખાય છે અને આજનો ક્યાંય ગયો, આજનો હજી આટલો જ ચાલુ થયો હતો 6/3/2026ના 2600 આ બધો હિસાબ છે. ગુડ, સરસ. અને પછી પ્લસ કેમેરા રાખેલા છે, કેમેરા હવે જોઈશી તંત્રને શું કરે છે. અમે 112ની ટીમ બોલાવી છે, 112 ટીમ આવી છે અને એમ કહે છે કે અમે હવે લોકલ થાનાને જાણ કરી છે. ત્યાં સુધી અમે ઊભા છીએ અને અહીંયા કસ્ટમર કન્ટિન્યુ ચાલે છે.